પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, તો આપણે લોકો એક્ઝિબિશનનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. તમારા લોકોને બિઝનેસ કેસ સ્ટડી જે છે રજૂઆત કરવાની છે. હર 5 કે 4 જણાનું ગ્રુપ હશે ને ગ્રુપના કેસ સ્ટડી તમારે અલગ અલગ બિઝનેસની તમારા લોકોને રિસર્ચ કરવાની છે, એનો પ્રોજેક્ટ બનાવવાનો છે. પ્રોજેક્ટ બનાવીને આખા ભાવનગરને આપણે ઇન્વાઇટ કરવાના છીએ અને તમારા લોકોને એને સમજાવવાનું છે. તો એ ગ્રુપ હું પાડી દઈશ કે જે 5 જણાનું ગ્રુપ હશે એમાંથી 3 એક્ટિવ લોકો હશે અને 2 લોકો એવા હશે કે જેને બોલવું ન ગમતું હોય. એની અંદર કેસ સ્ટડી તમારે રજૂ કરવાની છે, જેમાં આપણે શિવશક્તિ હોલની અંદર આઈધર શિશુ વિહારની અંદર પ્રોગ્રામ કરશું. આખા ભાવનગરને ઇન્વાઇટ કરશું. 5 જણાનું ગ્રુપ હશે, જેમાંથી 3 લોકો જે બોલી શકતા હોય 3માંથી 2 અને બાકીના 2 લોકો એવા છે કે જે મેનેજમેન્ટમાં હોય. બધાની સ્કિલ અલગ અલગ હોય. તમારા લોકોના 90% એવા, તો 90% કાંઈ કામના નથી અગર તમે બોલી નથી શકતા, તમારા વિચારો તમે રજૂ નથી કરી શકતા, તમારા આઈડિયા તમે પ્રેઝન્ટ નથી કરી શકતા, લોકોને કન્વિન્સ નથી કરી શકતા, તો તમારા 99 બી આવી ગયા તોય કાંઈ કામના નથી. ભલે 60% આવે પણ તમારા લોકોની અંદર સ્કિલ હોય હે ને, તો તમે કંઈક ને કંઈક મોટું કરી લેશો. જે કરશો એ સારું કરશો. એટલે જેટલું ગોખો છો તમે ઇકો ઓસીમાં, એમાંથી કેટલું તમે હવે લાઈફમાં ઉતારો છો, કેટલું શીખો છો, એનો સમય હવે દિવાળી પછી આવશે. આપણે વેકેશન જે છે એ ઓફલાઈન ઓનલાઈન બે જગ્યાએ 7 દિવસનું વેકેશન હશે, એક વીકનું 7-8 દિવસનું. અને પછી આપણે શરૂ કરશું એના 15 દિવસ પછી આપણે આ પ્રોગ્રામ કરશું. આપણે કે 15 દિવસનો ટાઈમ હશે પ્રોજેક્ટ પ્રિપેર કરવાનો, બધું ઓલું કરવાનું. અને બીજું તમારામાંથી એક 5 જણાનું ઇવેન્ટ મેનેજમેન્ટનું ગ્રુપ બનાવીશ કે જે આખી ઇવેન્ટ આ લીડ કરશે, જેની અંદર 20 પ્રોજેક્ટ હશે સાયન્સના, 10 બિઝનેસ પ્રોજેક્ટ હશે, 30 પ્રોજેક્ટનો પ્લાન છે અને હરેક પ્રોજેક્ટની અંદર 5 સ્ટુડન્ટ્સ જોડાયેલા હશે અને બાકીના બધાય હશે. તમે લોકોનો જે પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટમાં તમારા ફોટો સાથે તમારા ઇન્વિટેશન કાર્ડ પર સ્ટુડન્ટ્સ 50 ઇન્વિટેશન કાર્ડ બનશે. એ હું તમને આપીશ. તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલીઝમાં એમાં શેર કરવાનું, જેમાં તમારો જ ફોટો છે. યુ આર ધી હીરો, કે ભાઈ હું પ્રોજેક્ટ જે છે રજૂ કરવાની છું અથવા તો રજૂ કરવાનો છું અને મારી સિવાય બીજા આ બધા પ્રોજેક્ટ છે જેની અંદર અમે આ કામ કરવાનું છે. સો વી આર હાર્ટલી ઇન્વાઇટ યુ કે આથી આ ટાઈમ છે, તમે આવો અને અમારો પ્રોજેક્ટ જુઓ. એટલે લોકો આવે એને સમજાવવાનું અને એક્સપ્લેન કરવાનું. એટલે જે આપણા મમ્મીને કહેતા હોય ને તમારા છોકરામાં કંઈ લેવા નથી, કે આપણને કોઈ અંડર એસ્ટિમેટ કરીને જવું જોવે નહીં. બરાબર? એટલે થોડુંક મારા મગજની અંદર પ્લાનિંગ છે કે કેવી રીતના શું કેમ કરશું, થોડુંક આપણે બીજું કરી લેશું. ડન છે? બોલો જગમગો. હાલો, ઓકે. 6 છે. બસ એટલી જ સ્પીડમાં તમારે આન્સર આપવાના છે. મજા આવી ગઈ ને? જો આપણો ઇન્ટેન્શન ખોટો નહોતો, રિફ્લેક્શન હતું યાર. તમે સમજો રિફ્લેક્શન એટલે ખબર પડે ને. હાલો સમજી જાજો, હવે ગુજરાતી નહીં પૂછતા. હાલો, ઓલો કેમ પોદળો હોય તો પગ મૂકતા મૂકતા આમ સાઈડમાં મૂકી દો એમ, પણ કેટલા ફાસ્ટ રિફ્લેક્શન, આમ તરત આમ સેકન્ડમાં, આમ નહીં સેકન્ડના અડધા ભાગમાં ખબર પડી બસ ઉભો રહી જા, તરત લાઈટ થઈ ગઈ. તમારા મોઢા જોઈને લાઈટ થઈ ભાઈ, આમ નામ લાઈટ નથી થઈ. ઓલી મેં કીધું શું થાય છે, મેં કીધું. હાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1 ની. ચલો, વિડીયો એડિટરને વિનંતી કરીશ કે અહીંયાથી વિડીયો કટ કરીને આગળ અપલોડ કરે. બાકી લાઈવ વાળાએ જે મોજ લઈ લીધી એ લઈ લીધી. મજા આવીને ભાઈ? બધાને કોમેન્ટ આન્સર આપો. હાલો જગમગો. લે લાઈવ વાળાને પૂછ્યું, ટપ્પો પડ્યો હળ હુજી હું થયું એમ, તમને મજા આવી? દાંત બાત આવ્યા કે ન આવ્યા? અવાજ તો આવે છે ને, બીજું બધું માહી ગયું ને કે ભાઈ ઘોડો લાડવો થાય, આખો લેક્ચર પૂરો થાય. હાલો ભાઈ, हमारे पास पेन है, तुम्हारे पास क्या है? तो के दाखला है. हाँ बस હું તારી જ રાહ જોતો. સ્વાધ્યાય 1.1 એક્સરસાઇઝ 1.1 સાવ ઈઝી છે.
નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ્ય અવકાશ લખો. નિર્દેશ્ય અવકાશ એટલે શું? તો કે ઇંગ્લિશની અંદર આપણે કહેશું એક યલો કલર. આપણે શું ગોતવાનું છે ભાઈ? સ્ટેટ ધ સેમ્પલ સ્પેસ ફોર ધ ફોલોઈંગ રેન્ડમ એક્સપિરિયન્સ. ટોટલ આઉટકમ લખવાનું છે, કુલ પરિણામ લખવાનું છે. નિર્દેશ્ય અવકાશ એટલે શું? કુલ પરિણામ. આપણે 10મા ધોરણમાં લખતા ને કુલ પરિણામ, ટોટલ આઉટકમ. બસ વાર્તા થઈ ગઈ. આના પહેલાના લેક્ચરમાં થોડુંક મેં સમજાવ્યું હતું, એમાં આ વસ્તુ હતી. એક સમતોલ સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 3 વખત ઉછાળવામાં આવે છે, બરાબર ને? અ બેલેન્સ કોઇન્સ થ્રોન 3 ટાઈમ્સ. કેટલી વખત ઉડાડવામાં આવે છે? તો જ્યારે કોઈ પણ એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામ કેટલા મળે? યાદ છે કુલ પરિણામ? હવે જુઓ, સિક્કો છે, સિક્કો ઉછાળો તેની 2 બાજુ હોય, એક હોય કાંટા, એક હોય, એટલે આ 2 બાજુ હોય. કેટલી વખત ઉછાળવાનો છે સિક્કો? 3 ટાઈમ, 3 વખત. તો 2 નો ઘન કેટલો થાય? તો કુલ પરિણામ કેટલા મળે? 8. એમાં મેં તમને શીખવાડ્યું હતું 3 2 1. હજી એક વખત બોલો ફટાફટ. હું 3 2 1 આજુબાજુ. 3 એટલે શું ભાઈ? તો 3 એટલે 3 વાર h. હા કે ના? ઓકે. 2 એટલે 2 વખત h અને 1 વખત t. 3 2 1 1 વખત h. આ ttm નામ. આજુબાજુ એટલે આજુબાજુ h અને વચ્ચે મૂકવાનો t. તો આ 4 પરિણામ મળી ગયા. 4 એના ઊંધા કરી નાખવાના. તો ઊંધા કરી નાખો. h h h છે તો શું આવશે? t t પછી t t પછી t h h પછી t h t. હાલો, સંપૂર્ણ થઈ ગયો. એટલે આમાં કંઈ આવું કંઈ તમને પૂછાશે નહીં, પણ આ તો આપણે 10મા ધોરણનું 9મા ધોરણનું રિવિઝન કરીએ છીએ. 1.1માંથી એક પણ છેલ્લા 3 સમ છે એ પૂછાશે, બાકી એક સમ પૂછાવાનું નથી. હાલો, એના પછી 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે. ઓકે, 2 વસ્તુ ઉછાળવાની છે. જો ધ્યાન રાખજો બચ્ચાઓ. અ બેલેન્સ ડાઇસ વિથ ધ 6 સાઇડ અને બેલેન્સ કોર આર ટોસેડ ટુગેધર. એટલે એક પાસો છે, આ ઈ સમજી ગયા ને? ટોસેડ ટુગેધર. ઓકે, આ ઈ સમજી ગઈ ને? હાલો, ટોસ ટુગેધર. ચલો, ટોસેડ ને હવે હું ટોસેડ કરે ફટાફટ. તો આપણી આગળ 2 વસ્તુ છે. એક છે ડાઇસ એટલે કે પાસો. ઓ, તને એવું લાગે અમારા બાપાને ધોરાજી આલે તું આવ ક્યારે આવવા દઈશ? પેલા ધ્રોનો છોકરો છો, આ તો લગ્ન કરીને બાયડી કઈક કે ઉભી રે મમ્મી યાર વાત કર લે. હે લે, સ્કૂલ નથી ગયો? ઓ, એટલું બધું કામ? આવું તો બૈરી કહેતો હોય ન કરે માણા. પણ તું આવેશ કોને પૂછીને? રાજ્યગુરુ સરને કે વાત કરે તારા મમ્મી સાથે, પછી અંદર આવવા દે. હાલો, ઝડપથી અહીંયા ધ્યાન રાખો. ધ્યાન રાખો. તો એક સિક્કો છે અને એક શું છે? પાસો. પાસામાં શું હોય? 1 2 3 4 5 6. તો હવે એકડા લે હેડ આવે, બગડા રે હેડ આવે. હેડ એટલે કે છાપ. તગડા રે તે છાપ આવે. આવું થઈ કે ને? ચોગડા રે છાપ આવે, પાંચડા રે છાપ આવે, પછી છગડા રે છાપ આવે. આવે કે નો આવે? હા કે ના? પછી આપણે માનો કે હવે છાપની બદલે કાંટા આવ્યા, તો એકડા હલે કાંટા એટલે એ કાંટા. હવે બગડા હારે કાંટા, તગડા હારે કાંટા, ચોગડા હારે કાંટા, પાંચડા હારે ટેલ અને 6 સાથે ટેલ. ઇંગ્લિશ ગુજરાતી બોલવું પડે ને, કેમ કે તમે ગુજરાતી બોલો તમને સમજાતું હે ને? એ મને ખબર પડી જાય, આપણે આમ દિલ મળેલા છે મારી બેન. હાલો, ડન થઈ ગયું. તો અહીંયા 6 ને 6 કેટલા પરિણામ થઈ ગયા? 12. ઓકે, કુલ પરિણામ. હલો, જો આમ કેમ બેઠો છે મારો ભાઈ બન? તને જોઈને તો મને મજા આવી જાય, બરાબર ને? કુલ પરિણામ 6 ને? ઠીક, 12. હું 12 યોજો હવે. ઠીક, 12 લખવાનું. જોજો એ જાન ઉપર પાઠ બેન કે 6 દાખલામાં નહીં થાય. આગળ હવે શું કીધું? A B C D E એમ 5 વ્યક્તિ નથી, વ્યક્તિમાંથી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે કેમ કરવાનું? મોજ કરવાની હે ને? તો તમે લોકો ક્રમચય અને સંચય 11 સ્ટાન્ડર્ડમાં 6 કે 7 ચેપ્ટરમાં શીખી ગયા. જેને 6માં P અને C વાળું આવતું યાદ છે કે નથી યાદ? ક્રમચય. હા યસ યસ, હા વો વાલા. હાલો, બરાબર.
2% are to be selected from the 5%. પર્સન કેટલા છે? 5. એને એમાંથી સિલેક્ટ કેટલા કરવાના? 2. તો આ તમને યાદ છે કઈ? હા, તો 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1. 2 દુ 5 દુ કુલ 10 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? જો સમજાવું, ન સમજાણું એ તારું ડાચું કે મને. 5C2 જ્યારે બે વસ્તુ છે બેટા, એક 5P2 ક્યારે લેવાનું અને 5C2 ક્યારે લેવાનું, થોડું રિવિઝન કરી લે, 11th સ્ટાન્ડર્ડમાં ભૂલાઈ ગયા હોય. જ્યારે પસંદ કરવાના હોય તો પસંદને ઇંગ્લિશમાં કહેવાય ચોઇસ. ચોઇસ હોય ને એટલે સી મૂકવાનું. અને જ્યારે ગોઠવવાના હોય ક્રમમાં ત્યારે પોઝિશન્સ એટલે લઈ લેવાનું પી. વાર્તા થઈ ગઈ પૂરી. તો હવે 5P2 હોય તો ખાલી તમારે મૂકવાનું 5 ગુણ્યા 4. પણ 5C2 છે તો 5 થી એક આંકડો પાછળ જવાનો એટલે 5 ગુણ્યા 4 અને છેદમાં 2 ગુણ્યા 1. હવે 5C3 હોય તો દીકરાઓ તો પાંચડાથી 3 આંકડા પાછળ જવાનું, 5 4 3 અને છેદમાં તગડાથી શરૂ કરવાનું, 3 2 1. ટપો પડ્યો. 7C4 હોય તો 7 થી 4 આંકડા પાછળ જવાનું, 7 6 5 4 અને નીચે ક્યાંથી શરૂઆત કરવાની? 4 થી ક્યાં લગી? 1 સુધી. 4 2 1 પછી સાદું રૂપ આપી દેવાનું. પણ અહીંયા 7P4 હોય તો ખાલી શું કરવાનું? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4. તો ખબર પડી ક્યારે પી લેવાનું ક્યારે સી લેવાનું. જ્યારે પસંદ કરવાનું હોય ક્યારે સી, જ્યારે ગોઠવવાનું હોય ક્યારે પી. ડન છે? ઓકે, હાલો. તો સી માં નીચે આવે, પી માં નીચે આવે નહીં. હાલો, ડન છે. ટંટણાન. આ બધું સમજાવવા માટે હતું. તો આ સમજાઈ ગયું? 5C2 લેવાયું, 5 માંથી કેટલા પસંદ કરવાના છે? 2. એટલે 5C2 એટલે 5 ગુણ્યા 4 અપોન 2 × 1 2 ગુણ્યા 1. જગો મગો 2 દુ 4 અને 5 દુ 10. તો હવે 10 ખાના આપણે ગોતવાના છે, 10 પરિણામ. કેમ? તા 5 વ્યક્તિ છે. કોણ 5 છે? A B C D અને E. હાલો, તો આપણે 5 માંથી 2 વ્યક્તિ, તો 2 વ્યક્તિ પસંદ થઈ કે A અને B થઈ કે ન થઈ શકે? પછી A અને C પસંદ થઈ શકે, A અને D પસંદ થઈ શકે, A અને E પસંદ થઈ શકે. બેઠો. હાલો, A અને B, A અને C, A અને D અને A અને E. 5 મિનિટ લેક્ચર પૂરો થાય પછી આવો. એ ભાઈ તું શું ગોતવા જાશ હવે? મારા બાપ છેલ્લે ખાલી બેઈ જાન હું લેવા ભગા કરે છે. લેક્ચરમાં મને ક્યાં બોલાવે છે? લાઈવ શરૂ છે ને કાંઈક. હવે હાલો ઝડપથી, પછી કોન્સન્ટ્રેશન તૂટી જાય દીકરા. હાલો ઝડપથી બધાને ધ્યાન અહીંયા ફરીથી. A અને B હોય, A અને C હોય, A અને D હોય અને A અને હવે B નો વારો લ્યો. B અને કોણ હોય કે? C હોઈ શકે. B અને A તો એ તો આવી ગયું. B અને A આગળ વધવાનું. ગાડી ક્યાં લઈ જવાની? પાછી નહીં મારવાની. કભી હમ પીછે મુડ કે નહીં દેખતે, જબ ભી દેખતે હૈ તબ ભી બોલો. હું યાદ રાખવાનું? કભી હમ પીછે મુડ કે. ખબર ને ઓલા અમુક વખતે એવું હોય, તમને ન ખબર ને તો તમારે કોઈ ભૂવા કે બાપુ આગળ જવાનું અને બાપુને કહેવાનું કે બાપુ મારી માથે આ તકલીફ છે, આમ પ્રોબ્લેમ છે, આમ થાય ને તેમ થાય. તો બાપુ એમ કે કાંઈ વાંધો નહીં, એક લાલ ચુંદડી લે, એક નારિયેલ લે અને લાલ કંકુ લેવાનું. નારિયેલની ઉપર લાલ કંકુ લગાડવાનું, પછી ચુંદડી મૂકવાની અને ઉપર નાગલવેરનો દોરો વીંટવાનો અને 4 ચોકે જ્યાં કોઈ ન આવતું હોય રાત્રે 12 વાગ્યા પછી મૂકવા જવાનું. અને પછી એક વખત 4 ચોકે મૂકી દો, પછી પાછું વળીને જોવાનું. હા હું હોય છે લે. અને જો તમે પાછું વળીને જોયું અને ખરેખર આવું થયેલું છે. એક વખત એક ભાઈ રાત્રે 12 વાગે આવી રીતના ગયા અમારા મોવાના માળન નદીની વાત અને માળન નદીનો ચોક, અને એમણે 4 ચોકની વચ્ચે નારિયેલ મૂક્યું અને માળન નદી પાસે અમારે હરીઠી અને હરીઠી પાસે બનેલી ઘટના કે એમને આ નારિયેલ મૂક્યું અને રાત્રે 12 વાગ્યા. એ જમાનામાં તો લાઇટે નહોતી ને જ્યારે પાછળથી એ મૂકીને આવતા હતા અને અચાનક એને પગમાં કંઈક હળવળ્યું નહીં. પછી ભાગ્યા ને પછી એને આ ઝાપે પડી ગયા. પછી ખબર પડી આ ટ્યુબનું ટાયર હતું એમ. એમાં કઈ બીજું હોય નહીં. અલા દીવે હું પણ તમને હું લાગ્યું ભૂતભૂત જ. હાલો, તો બસ એ જ વસ્તુનો નિયમ અહીંયા લાગુ પડે ભાઈ. આગળ વધવાનું, પાછળ જવાનું. તો એને કોની યાદ લીધો? બી આરે. એને
એને એને પછી કોનો વારો બી નો હવે બી નો કોનો વારો ડી આર એ ભાઈ ઉભા રહો પેન કાઢવા દો હા બી નો ડી હાલો બોલો પછી બી નો હાલો બી નો વહીવટ થઈ ગયો હવે કોનો વારો સી નો કોનો વારો સી નો ડી આર એ વાળો પછી સી નો હાલો સી પછી કોનો વારો ડી નો કોની આર વાળો પછી એની પાછળ કોઈ છે વાર્તા પૂરી 10 પરિણામ થઈ ગયા જો 4 4 8 ને 2 10 ટન હે ને કેટલું ઈઝી છે સંભાવનાથી ખોટા ખોટા બીવો છો હમ હે ફિર મોજો કરો ને બાપુ હાલો એના પછી 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ પૂર્ણાંકનો નિદર્શ અવકાશ લખો અને કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો હું કહેવા માંગે છે હું કીધું ભાઈ રાઇટ ધ સેમ્પલ સ્પેસ ફોર ધ માર્ક્સ સ્કોર્ડ ઇન સ્ટુડન્ટ્સ appearing for the examination of 100 marks and state the number of sample points in it. ધીમે ધીમે એટલે વાંચ્યું પછી તમે દાંત કાઢો સાહેબ ને વાંચતા ન થવાતું એમ બરાબર આ સમમાં હું કહેવા માંગે ખબર છે મને જ ખબર જવા દો આપણે કરાવું ચિંતા ન કરો પેલા હેલું કરાવી દો ને તો બીક ન લાગે એટલે થોડુંક આમ ધબકારા ન વધે આ બીજો એકચ્યુઅલી આ પેલો પ્રશ્ન હતો જેની અંદર 3 દાખલા હતા એ 3 દાખલા શું થઈ ગયા પૂરા થઈ ગયા હવે આપણે કરવા જઈએ છીએ ક્વેશ્ચન નંબર 2 પણ એને હમણાં ઘડીક રાખીએ છીએ પહેલા આપણે શું કરી નાખીએ ક્વેશ્ચન નંબર 3 હાલો જો શું કીધું 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિર્દેશ અવકાશ લખો 4 વ્યક્તિ છે હાય હે ને તો હવે અહીંયા જો કેટલા મંત્રી છે 4 માણસ છે એટલે P1 ના એના કરતા ABCD લખી નાખો A B C D આ કેટલા વ્યક્તિ છે 4 માંથી એકને બનાવવાનો છે પ્રેસિડેન્ટ અને એકને બનાવવાનો છે વાઇસ પ્રેસિડેન્ટ હે ને કેમ ગયું અહીંયા મિનિસ્ટર લખેલું છે ભાઈ રાઇટ ધ સેમ્પલ સ્પેસ ફોર ધ રેન્ડમ સિલેક્ટેડ ઓફ 1 મિનિસ્ટર અને 1 ડેપ્યુટી મિનિસ્ટર ઓકે તો હવે બનાવી નાખીએ કેટલા લોકો છે કેટલા પસંદ કરવાના તો હું આવે n બરાબર 4C2 4C2 હોય તો હું આવે 4 ગુણ્યા છેદમાં 2 ગુણ્યા 1 2 દુ 2 તેરી કેટલા કાઉન્ટ્સ મળે હમણાં શીખ્યા ને આગે देखने का पीछे मुड़ के देखने का તો એનો કોનો યારે વારો પછી એનો વારો સી સાથે એનો વારો ડી સાથે હવે કોનો વારો બી નો વારો સી સાથે બી નો વારો પછી કોનો વારો સી નો વારો ઘટે તો એક મિનિટ નવો કોન્સેપ્ટ શરૂ થયો નવો કોન્સેપ્ટ પેલા દાખલા લખી નાખો હાલો એ ભાઈ આપણે ઓલી પાછળ હોળીને જોયું ને એમાં ભૂત આવેલું છે સમજાણું એટલે પેલા 3 દાખલા લખી નાખો હાલો હા માળન નદી ત્યાંથી આવ્યું છે માળન નદીમાંથી હાલો ઝડપથી 3 મિનિટનો ટાઈમ કેટલી મિનિટનો ટાઈમ તો પછી ઓલો દાખલો આપણે નવા કોન્સેપ્ટથી શરૂઆત કરી નાખી કે લખાઈ ગયું તમે કરાવો સાહેબ હાલો હવે સમ નંબર 2 થી શરૂઆત કરીએ હવે જો બીવાની જરૂર નથી હાવ હેલું છે જો ધ્યાન રાખો હું બધા સમય એવું જ કહીશ અને હું જે ચેપ્ટર કરાવું ને એ આખા સિલેબસમાં સૌથી હેલું ચેપ્ટર હશે બરાબર ને શું કીધું 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને મળતા ગુણ પૂર્ણાંકનો નિર્દેશ અવકાશ લખો ઓકે 100 ગુણના પેપર લખવા બેઠા તો લોકોના માર્ક્સ ક્યાંથી આવે 1 થી 100 લગી આવી શકે કે 0 થી 100 લગી આવે 0 થી 100 સુધી આવે કેમ મારી જેવા હોય ને મિત એના 100 માંથી 0 આવે સમજાણું કે નહીં એટલે નિર્દેશ અવકાશ એટલે કે કુલ પરિણામ n અને તમે એને u પણ કહી શકો શું કહી શકો ગમે કયો કંઈ વાંધો નથી તો 0 1 2 3 ડોટ 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 ક્યાં સુધી 100 સુધી તો એનો મતલબ એવો થાય કે કુલ પરિણામ એના થાય 101 કેમ 1 થી 100 એ તો 100 થઈ ગયા અને 1 0 એડ કરી દો એટલે કેટલા થાય 101 બસ દાખલો પૂરો થઈ ગયો બીજું કાંઈ એમાં લખવાનું નથી હા હાલો આગળ 4 વ્યક્તિ કાંઈ નવું નહોતું પણ મને નહોતું હળવું છે આમ ઘડીક આમ શ્વાસ લઈ લીધો ને 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ મંત્રી અને સહમંત્રી પસંદ કરવા નિર્દેશ અવકાશ લખો 4 વ્યક્તિ છે આ બી જેમ કર્યું એમ જ હતું A B C D થઈ ગયા ને 4 વ્યક્તિ
ઓકે, આમાંથી આપણે શું કરવાનું છે? એક મંત્રી પસંદ કરવાનું છે. એટલે 4 માંથી માનો કે એક મંત્રી પસંદ કરી નાખ્યો આપણે, એટલે 4C1. અને એટલે કે એન્ડ હોય એટલે મલ્ટીપ્લાય આવે, અને એટલે ગુણાકાર આવે. યાદ રાખજો, અને જ્યારે આવશે ત્યારે ગુણાકાર, અથવા એટલે સરવાળો, હે ને? તો તમારે શું યાદ રાખવાનું? બીજી વસ્તુ, આ જ્યારે ગુણાકાર હશે ને ત્યારે છેદ આવશે, અને અથવા હશે સરવાળો ત્યારે યોગની નિશાની આવશે. તો તમારે યાદ રાખવાનું, અને છેદી ગુણાકાર કરો, અને છેદી ગુણાકાર કરો, અથવા યોગ્ય સરવાળો કરો. આ વાક્ય યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? અને છેદી ગુણાકાર કરો અથવા યોગ્ય સરવાળો કરો. વાર્તા થઈ ગઈ પૂરી. આખા ચેપ્ટરમાં કામ આવશે. ઇંગ્લિશ મીડિયમમાં કરી દો. પેલા ગુજરાતી વાળાને 12 વાગ્યા એને તો એક વગાડવા દે. હાલો હજી એક વખત બોલો ગુજરાતી મીડિયમ વાળા મારી સાથે. અને છેદી અથવા યોગ્ય સરવાળો કરો. બેટા કેમ આવું આવ્યું? અને આ સાહેબ શું છે તો હું તમને સમજાવું. જો આપણને શું કીધું? એક મંત્રી અને એક સહમંત્રી વચ્ચે હું આવ્યું બેટા? અને એટલે શું કરશું આપણે? ગુણાકાર. અને હોય ક્યાંક ગુણાકાર. બીજું તમારે સૂત્ર મૂકવાનું આવશે. તો તમારે આવશે P of A છેદ B. તો એમાં બે વસ્તુ આવે, P of A યોગ B આવે. તો ક્યારે છેદની સાઇન યુઝ કરવાની? જ્યારે અને લખ્યું હોય ત્યારે છેદ કરવાનું, અથવા લખ્યું હોય ત્યારે યોગ કરવાનું. એટલા માટે આખા ચેપ્ટરમાં ખાલી એટલું જ છે. બસ આ જેને આવડી ગયું આખું ચેપ્ટર આવડી ગયું. આમાં કાંઈ છે નહીં. શું યાદ રાખવાનું? અને છેદી ગુણાકાર કરો અથવા યોગ્ય સરવાળો કરો. ઓકે, હાલો હવે જરાક ધ્યાન રાખો, હે ને? તો તમારા બધાનું શૂટિંગ ઉતરવા આવે. વિચાર તો કરો, ફેમસ છોકરાઓ. તો અને છેદી ગુણાકાર કરો. તો અને ને ઇંગ્લિશમાં આપણે શું કહેશું ભાઈ? એન્ડ ઇન્ટરસેક્ટ મલ્ટીપ્લાય ઓર યુનિયન એડિશન્સ. બરાબર ને? તો આનું કંઈક તમે બનાવી નાખજો હવે. બરાબર? એન્ડ થી ગુજરાતી બરાબર છે ને? બસ હાલી ગયું, હાલો. પણ જેને ઇંગ્લિશ કરો, અહીંયા ફોર યુ, યુ નો when they use and then you have to use છેદ. We can say in English intersect, and we have to multiply, we have to marry each other, okay? Or union or additions, okay? હાલો ભાઈ, કાંઈ નહીં. એ ભાઈ એવું જ હોય. હા, મારો છોકરો ઇંગ્લિશ બોલે. હા. મને એમ થાય હા ઇંગ્લિશ ને હું કરી નાખશે હવે. અંગ્રેજો સાંભળી હોય ને દવા પીને. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થઈ જાય. હાલો, તો જ્યારે એન્ડ આવે અથવા અને આવે તો આપણે શું કરવાનું? ગુણાકાર કરવાનો, હે ને? તો એક મંત્રી, તો 4 માંથી તો એક મંત્રી બની ગયો. હવે કેટલા લોકો વધ્યા? 3 માંથી એક આપણે સહમંત્રી બનાવશું, એટલે ડેપ્યુટી મિનિસ્ટર બનાવશું, એટલે 3C1. તો 4C1 એટલે 4, 3C1 એટલે 3, 4 તેરી 12. અહીંયા ધ્યાન રાખ. હાલો ડન છે. તો 12 કાઉન્ટ્સ કેમ બનાવવાના? પેલા 6 બનાવવાના, 6 એના ઊંધા કરી નાખવાના. આગે દેખને કા, પીછે દેખને કા. હાલો, એનો કોની આરે વાળો? એનો C આરે વાળો, એનો D આરે વાળો. હા કે ના? પછી એનો નહીં, એનો વારો પૂરો થઈ ગયો. હવે કોનો વારો? હાલો, B નો C સાથે, B નો. હવે B પછી કોનો વારો? C નો D સાથે. 6 મળી ગયા. હા, હવે ઊંધું કરી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. એટલે એ મિનિસ્ટર બને, આ B ડેપ્યુટી મિનિસ્ટર બને, એટલે મંત્રી બને ને સહમંત્રી બને. હંસામાસી. તો આપણે ઊંધું કરી નાખીએ. આ મંત્રી બને ને આ શું બને? સહમંત્રી. અહીંયા C અને A, હે ને? અહીંયા D અને A ઊંધું કરી નાખવાનું છે. C અને B, D અને B, અને અહીંયા D અને C. 6 ને 6 કેટલા થઈ ગયા?
12 કાઉન્સ થઈ ગયા, વાર્તા થઈ ગઈ પૂરી. બોલો કઈ ઘટે? ક્યાં જોવાનું? ખાલી આગળ જ તે. આગળ જોવાથી કેટલા કાઉન્સ મળ્યા? 6. પછી ઊંધા કરી નાખો. વાર્તા થઈ ગઈ લૂલી. એલા એ ભૂરી. હાલો અહીંયા ધ્યાન રાખો, એક્સ્ટ્રા પેજ નથી જોતું. ચોથો પ્રશ્ન, એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. બરાબર ને? અ બેલેન્સ કોઈન થ્રોન in a random experiment till the first held is obtained. બરાબર ને? આપણે સિક્કો કાઢીએ, ટંટણાન બાબુ બગાનો ગન બાબુ. તો આમાં છે ને આ છાપ કહેવાય, નથી દેખાતી પણ સમજી લો દેખાય છે એમ. અને આ કાંટા કહેવાય. ઓકે, તો આ સિક્કો ક્યાં લગી ઉડાડવાનો? જ્યાં લગી છાપા ન આવે ત્યાં સુધી. મેં ઉડાડ્યો, છાપા આવ્યો, વાર્તા પૂરી થઈ ગઈ, બાજુવાળાને સિક્કો પકડાઈ દેવાનો, હે ને? તો એક વખત છાપા આવે ને વાર્તા પૂરી થાય. પછી મેં ઉડાડ્યો, પીપી કાંટા આવ્યું, હે ને? ટંડણાન. હાલો ભાઈ. પછી બીજી વાર ઉડાડ્યો, છાપા આવ્યું, વહીવટ પૂરો કરો. હવે એની બાજુવાળાનો વારો. હું કાંઈ તમને સિક્કો નહીં આપું પણ આપણે સમજો. આ એ માણસે ઉડાડ્યો હતો, આ કોઈ ઉડાડ્યો હતો? બી. હવે આવ્યું આવડો આ ધવલ, અમારે ધવલે ઉડાડ્યો. ટાટા એલા કાંટા કાંટા જોતા કેમ નથી? તો છાપાયું તમારે લખી નાખવું પડે એટલે. કાંટા કેટલી વખત કાંટા થયું? 3 વાર. પછી ઉડાડું, પીપી 4 વાર. હવે છાપા આવી ગયું. જો હા હાથે છાપા આવ્યો તો અહીંયા લખી નાખવાનું કાંટા કાંટા અને છાપા. વાર્તા થઈ ગઈ પૂરી. સમજાણું? ઉડાડે રાખવાનું, છાપા આવે એટલે કરી દેવાનું બંધ. જો સમજાવું હે? છાપા આવે ને એટલે બાજુવાળાને સિક્કો આપી દેવાનો. તારે આવ્યું તે આપી દીધો. પછી અહીંયા ઉડાડ્યો તો કાંટા આવ્યો, પછી છાપા આવ્યો તો એને બાજુવાળાને આપી દે. એ ઉડાડ્યો, પેલો કાંટો, ત્રીજો, બીજો કાંટો ને ત્રીજો છાપો. એ ઓલાને આપી દે. હવે એ ઉડાડે તો શું આવે? કાંટો 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 ને આવડી ગયું. પછી એની બાજુવાળાને શું આવે? કાંટો 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 છાપો. એને આવડી ગયું ને? અચ્છો, મને નથી ખબર તને ચાઇનીઝ આવડે છે. લે હાલો ભાઈ. પણ હજી આગળ કીધું તો આ તો ગાડું તો હાલ્યું જ જાય. ક્યાં ઠેઠ લગી હાલશે? તો હવે શું કીધું ભાઈ? જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે. અહીંયા છાપ મળ્યું, પ્રયોગ પૂરો કરી નાખ્યો. અહીંયા છાપ મળ્યું, પૂરું. TTH પૂરું, TTTH પૂરું. પણ હાલવાનું ક્યાં લગી ડોહું? તો આગળ હજી લખ્યું છે. પછી હું કીધું ભાઈ, આ પ્રયોગ નિદર્શ અવકાશ લખો અને શાંત છે કે અનંત તે જણાવો. આ શાંત છે કે આ ગાડી હાલતી જ રહે? અનંત. જ્યાં લગી હકારો ત્યાં લગી શું થાય? તો અહીંયા બસ આમ ડોટ ડોટ કરી નાખવાનું, કાઉન્સ પૂરું કરી નાખવાનું. કહેવાય કે આ અનંત છે. અનંત એટલે ઇનફાઇનાઇટ. કઈ ગયું અહીંયા? ઇનફાઇનાઇટ. બરાબર ને? એટલે ગમે એટલા આપણને આના આન્સર મળશે. અનંત છે. ડન થઈ ગયું? સમજાણું? ઝૂમ. તને કહું છું હું એટલે તો તારી જેમ એક્શન કરું સામનું. મારા એક છોકરો છે, એક આવકમાં છે, વ્યૂ ન જાય. હાલો હાલો હાલો. ઓકે હાલો ભાઈ. લેક્ચરની મજા એ છે કે તમને ભણો ને તો મજા આવી જાય. પછી આ તો લેક્ચર પૂરો થાય કે તો આ પૂરા થઈ ગયા હોય છોકરો. હાલો ધ્યાન રાખો. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી જો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. બરાબર ને? ઇંગ્લિશમાં શું કીધું છે અહીંયા? ધ્યાન રાખ દીકરા. ફર્સ્ટ 5 નેચરલ નંબર. એટલે કે 1 2 3 4 5. આ 5 પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. એને આપણે 9 10 8 થી કહેતા આવીએ છીએ. એની શરૂઆત ક્યાંથી થાય? 1 2 3 4 ડોટ 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 એવું કીધું આપણે કરતા ને. પછી આવતો W, યાદ છે? W ની શરૂઆત ક્યાંથી થાય? 0. પછી 1 2 3 ડોટ ડોટ ડોટ. પછી આવતો Z, એમાં માઇનસ આવે, 0 આવે ને પ્લસ આવે. એ બધું પાછું હમણાં આવશે આગળ સમની અંદર. એટલે આ રિવાઇઝ કરાયું. હાલો બાપા જાઓ. તો અહીંયા આપણને એમ કીધું ફર્સ્ટ 5 નેચરલ નંબર્સ આપણી આગળ છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે. અને એમાંથી શું કરવાનું છે? યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવાની છે. કેટલી પસંદ કરવાની છે? 3. બરાબર? અહીંયા કેમ ગયું ભાઈ? 3 નંબર્સ ફ્રોમ ફર્સ્ટ 5 નંબર. આપણે શું કરવાનું છે? સિલેક્ટ કરવાનું છે રેન્ડમલી. હાલો તો સિલેક્ટ કરવાનું ને પસંદ કરવાનું. એટલે n ઇઝ ઇક્વલ ટુ શું આવે બકાવ? 5C3. હા કે ના? તો 5C3 હોય તો શું આવે? 5. કોઈ નહીં બોલે, મારો ભાઈબંધ વિક્રમ બોલશે. ઝૂમ બોલ ભાઈ. 5 ગુણ્યા
એટલે એ વિક્રમ નથી તું 4 ગુણ્યા એ કહેવાય વિક્રમ નથી તો કાંઈ નહીં હું ભાઈ બનશું લે હાલ પછી હા હા સમજાઈ ગયું ને વાહ વિક્રમ વાહ લગન પાકા બકોડા પણ 2032 માં હમણાં ને હાલો 3 ઉડ્યા તો અત્યારે જલ્દી કરીને ક્યાં જવું 2 દુ 5 દુ હાલો તો કુલ આપણને કેટલી સંખ્યા મળશે 10 તો હવે 10 પરિણામ આપણે લખવાનું છે 10 તો હમ આગે દેખતે हैं કભી પીછે હાલો 10 નંબર ના આપણે બ્રેકેટ બનાવવાના કાઉન્સ બનાવવાના હાલો એકડો બગડો તગડો એકડાનો વારો સોરી એકડાને આગળ બગડો તગડો પછી લઈ લઈએ બગડાને જવા દઈએ તગડો અને ચોગડો થોડુંક ધ્યાન રાખજો 12 ભેગા કરવા 12 વાગી જાય નહીં ધ્યાન રાખો તો પછી હવે આપણે તગડાને જવા દઈએ એકડો ચોગડો અને પાંચડો હાલો ડન આ પાંચડા લગી વારો આવી ગયો હવે કોનો વારો લેશું બગડાનો લઈએ બગડો તગડો ચોગડો હે ને પછી બગડો તગડો કાઢો ચોગડો પાંચડો હાલો બગડાનો વારો પૂરો હવે આપણે લીડર કોને બનાવીએ બગડા પછી તગડો તગડો ચોગડો પાંચડો ચોગડાને જવા દો તગડો પાંચડો એકડો આગા હા પાછું વળવાનું પાંચડો 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 હાલો હે ને પછી તગડો હવે પાંચડાને જવા દો એકડો અને બગડો બકરો ને એલા એ બગડો હાલો આમાં તગડાથી શરૂઆત કરી હતી 3 આરે 4 5 આવ્યા 3 આરે 5 એક આવ્યું અને 3 આરે કોણ આવ્યું 1 અને 2 હે ને હાલો ટંટણાન સૈયા મેરે સૈયા હજી આપણે આ સૈયા બાકી હો 1 મિનિટ હે બકા આપણે કેટલા પરિણામ બનાવવાના છે 10 આમાં 3 સંખ્યા પસંદ કરવાની છે કેટલી કરવાની છે જ્યારે 2 સંખ્યા હોય કે પીછે મૂળ કે નહીં દેખને કે 3 હોય તો જોવું પડે ને કે વાહ ફાટી જાય હે ને હજી ઉભા રહ્યો હજી ઘણું બાકી છે 1 2 3 4 5 6 7 8 ઉભા રહેજો હજી બાકી અહીંયા ધ્યાન રાખો આ બગડાનો વારો આ બગડાનો આ 2 ના પાંચડા લગી લીધું હતું હવે બગડો પછી પાંચડો જવા દો એટલે સોરી ચોગડો જવા દો પાંચડા પછી શું આવશે એકડો હે ને એટલે 2 5 1 થઈ ગયું હે દીકરા નો થાય 2 મિનિટ ઉભો રહે હું તને આગળ સીધું કરી દઉં મારા હમ 2 મિનિટ ઉભો રહી જા પહેલા મને પૂરું કરી લેવા દે પહેલા હું ઈઝી રીત કરી નાખું પછી તમને જગો મગો કરાવું હે ને તું ઘડીક ઊભી રે હંસા सबर हाँ सबर का फल मीठा होता है तो क्या मीठा तो कुछ भी नहीं होता है क्या मीठा तो कोको कोला होता है ना ना हालो बगड़ो तगड़ो ચોગડો મારી ગાડી ભરાણી તો પેલા નીકળવા દો બગડો ચોગડો અને પાંચડો પછી એકડો બાકી છે એટલે બગડો પાંચડો એકડો એટલે આ થઈ ગયા 1 2 3 4 5 ને 6 હવે તગડાને વાળી લઈએ તગડો ચોગડો પાંચડો તગડો પાંચડો એકડો તગડો એકડો બગડો હાલો ડન થઈ ગઈ હજી એક ઘટે ચોગડો બાકી હા તો ચોગડો પાંચડો ને એકડો કેટલા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 પાછળ ચેક કરો આ 10 પરિણામ આવે છે હા પાછળ નંબર શું છે તું બોલતી જા હું ટીક કરતો જાઉં પછી કંઈ આપણે જોતા જઈએ હાલ નહીં પછી 1 મિનિટ થઈ જાય ને એટલે તમને સમજાવું હા 1 2 3 હા બરાબર છે બરાબર આ બોલ હાલ બોલ શું છે 1 2 3 1 2 સમજાઈ ગયું હાલો શું કરવાનું હાલો સમજાઈ ગયું મને સમજાઈ ગયું ઉભા રહો પેલા 1 2 3 1 2 4 1 2 5 પછી શું આવશે 2 3 4 મને મારી ના કરવાની 2 3 4 ઓલા બીવરાવે છે 2 3 5 બરાબર પછી આ જ ઈઝી પડે એકડાનો વારો આવ્યો એકડો બગડો એકડો બગડો એકડો બગડો બગડો તગડો બગડો તગડો હવે વારો આવ્યો તગડાનો 3 4 5 પછી 3 નહીં 3 નો વારો જવા દો હવે પછી શું આવશે 4 5 1 હા 4 5 2 હા બરાબર બોલ બોલ 4 5 3 હવે 4 5 1 ની બોલ હવે 5 નો વારો
અને 5 1 2 કેટલા થઈ ગયા? 1 2 3 4 5 ને 5 10. હાલ બોલ તો બેન, શું આવે છે? 1 2 3 આવ્યું, પછી હા 1 3 1 3 4 આવ્યું આપણે કે હાલ પછી હે 1 મિનિટ એ તું હું બોલી 1 2 4 ઉભા રહ્યો 1 3 4 આપણે આમાં ક્યાં આવ્યું છે? હાલો બુદ્ધિ વાપરીએ ભાઈ. હાલો ચલો બધા બોલો, મારી યાર સાચું બોલજો. જો સમજો સમજાવું, હવે સમજાઈ ગયું. ત્રીજી વાર સમજાણું છું. હાલો 1 2 3 બરાબર, પછી 1 2 4 1 2 5. હવે બગડાની જગ્યા બદલશું. હાલો 1 3 4 1 4 હા 1 3 5. હાલો હવે પૂરો થઈ ગયો તગડાનો વારો. હવે ચોગડાનો વારો 1 4 5. ચોગડાનો વારો થઈ ગયો પૂરો. હવે બગડાને કેપ્ટન બનાવીએ. 2 3 4 2 4 5. હા ચોગડાની જગ્યાએ 2 5. હાલો હવે તો આ 2 નો 3 નો વારો પૂરો થઈ ગયો ને. હવે આવી જશે 4 3 4 5. હાલો ઉભા રહો. આમાં તમને કંઈક કરું અત્યારે તમને લખી નાખ્યું ને તમે બધા બોલ્યા ને ઓલી મારી બેન જોવે ડહુ કેમ થયું ત્યાં હાસી વાત કે ને સમજાઈ ગયું. આ તો લખાય હાલ 10 પરિણામ હું લખાવું શીખવાડું. ચલો હાલો હાલો સમજાણું. આપણે છે ને વારે વારે કેપ્ટન બનાવવાના. શું બનાવવાના છે? પહેલા કેપ્ટન બનાવશું એકને. કોને બનાવશું? ફરીથી આપણે દાખલો ઝડપથી સમજી લો. આપણને કીધું 5 સંખ્યામાંથી 3 સંખ્યા પસંદ કરવાની છે. 5C3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 3 ઉડી ગયા. 2 દુ 4 5 દુ 10. હવે આપણે 3 સંખ્યા પસંદ કરીએ, એકને કેપ્ટન બનાવશું. એટલે એકડો બગડો તગડો, પછી એકડો બગડો ચોગડો, એકડો બગડો હે ને. તો બગડાને વચ્ચે રાખ્યો, બગડાનું કામ થઈ ગયું એટલે બગડાને પાટું મારીને કાઢી નાખવાનો. પણ કેપ્ટન તો હજી કોને રાખવાનો? એકડાને જ તે. એકડો તગડો ચોગડો, એકડો તગડો પાંચડો. આ તગડાનું કામ થઈ ગયું પૂરું. હવે આપણે એકડો તો કેપ્ટન રહે જ તે ભાઈ, અમારે એકો છે હે ને. એટલે હવે તગડા પછી કોનો વારો લેવાનો? ચોગડા. એકડો ચોકડો. હાલો એકડો થઈ ગયો. જ્યાં લગી નિસ્વાતો છો ને ત્યાં લગી એકડા નિસ્વી લીધો. હવે એકડાનો કાંઈ વહીવટ થાય એવો છે. હવે કેપ્ટન બનાવો બાજુવાળાને. કોને બનાવવાનું? તો હું આવશે બગડો તગડો ચોગડો, બગડો તગડો પાંચડો. હવે તગડાનો આગળ કઈ વારો આવે એવો છે? તગડાને કાઢો. પણ કેપ્ટન હજી કોને રાખશું? બગડાને હે ને. તો હવે તગડાને જેમ વચ્ચે લીધો તો હવે વચ્ચે કોને લેવાનો? તો બગડો ચોગડો પાંચડો. પણ હવે ચોગડાનો કઈ વારો આવે છે નહીં. હવે કોને વારો લઈ લેવાનો? તગડો. તો કે તગડો ચોગડો પાંચડો. લ્યો વાર્તા થઈ ગઈ પૂરી. નહીં ફરીથી કાંઈ ચિંતા નહીં કર. હજી એક વાર ભાઈ મારે તમને કંઈ ખરખું સમજાવવું તો ખરા ને. ચલાવ મંગલ હકુબા જાદુગર. તમને ભલે ભાઈ પાસું પણ તમને જ કરાવું છું. હું ક્યાં ગામને કરાવું છું? અહીંયા ધ્યાન રાખવા. બધાને આવડી ગયું ને? જેને આવડી ગયું બોલ છે, ન આવડી ગયું સમજ છે. આપણે પેલા છે કે નહીં એકડાનો વારો લેવાનો. કોનો વારો લેવાનો? ખાલી પૂછડું બદલવાનું. બરાબર ને? એકડો બગડો તગડો. કોને બદલવાનું? ખાલી પૂછડું બદલવાનું. તો એકડો બગડો ચોગડો, એકડો બગડો પાંચડો. એકડો બગડો રાખીએ, છગડો છે તો હવે 12 નો વારો ન આવે. 12 પછી શું આવે? લઈ લો. શું લેશું હવે? એકડો તગડો ચોગડો, એકડો તગડો પાંચડો. હવે 5 પછી આગળ તો આપણે જઈ નહીં શકીએ એટલે આ તગડાનો વારો થઈ ગયો પૂરો. આ જો અહીંયા 3 આવ્યા, 4 આવ્યા ને 5 આવ્યા. પૂરું થઈ ગયું. 5 પછી આગળ છે ને એટલે 12 પછી 13 લઈ લેવાનું. 13 પછી શું આવે? તો હવે 14 લેવાનું. એકડો ચોગડો પાંચડો. પછી આગળ હવે ચોગડા પછી કાંઈ આપણે લઈ નહીં શકીએ. પાંચડો વાર્તા થઈ ગઈ પૂરી. હવે કેપ્ટન બદલવાનો. હવે કેપ્ટન કોણ આવશે? બગડો. તો 2 3 4.
હવે પૂછડું બદલીએ 2 3 5. હવે 5 જે છે એની આગળ કઈ જઈ શકાશે નહીં, તો 23 પછી શું આવે 24. તો 2 4 5. હવે 4 પછી 5 આવી ગયો, એનો વહીવટ થઈ ગયો પૂરો. એટલે હવે છેલ્લો તગડો ચોગડો પાંચડો વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? હાલ બસ એટલું લખી નાખો. આજે ક્યાં પોઈ ગયા આપણે? આ લખવાનું છે ને? આ લખાઈ ગયું? આ લખાઈ ગયું? આ લખાઈ ગયું? લખો ભાઈ. સમજાણું? લાઈવ વાળા 100 માર્ક્સનું પેપર હોય તો તારે 0 આવી શકે ને, અને 100 આવી શકે. એટલે 0 થી 100 સુધી ટોટલ કેટલા માર્ક્સ થાય? 100 નો થાય, 101 થાય. કારણ કે 0 1 થી 100 હોય તો 100 થાય. 0 છે એટલે 101. હાલો લખો ઝડપથી આ દાખલો. ભાઈ ટપ્પા પડતા હે कमेंट में जवाब. બધા લોકોનો કમેન્ટમાં આન્સર. મજા આવી લેક્ચરમાં? વીકમાં આવા 2 લેક્ચર હશે હો ભાઈ સ્ટેટના. હવે સન્ડે સ્ટેટનો લેક્ચર તમારું પહેલા સત્રનું ઓલમોસ્ટ સિલેબસ ફિનિશ થઈ ગયો છે એટલે નહીં હોય. રવિવારે તમારે હમણાં સ્ટેટનો આપણે સિલેબસ ફિનિશ કર્યો છે એટલે આપણે આડા દિવસે લઈ લઈએ. જે લોકોનો સિલેબસ બાકી છે એ લોકોનો રવિવારે આવશે. તમારે હમણાં રજા એટલે તો હજી શનિવારે તમારે ભેગો લેક્ચર આવશે પાછો. સેટરડે કાલ ફ્રાઈડે છે ને, કાલ ગુરુવાર છે, પરમદી શુક્રવાર. ગુરુ શુક્ર 2 દિવસ હું અકાઉન્ટ ભણાવીશ. શનિવારે તમારા લોકોનું પાછું સ્ટેટનો લેક્ચર હશે. તો આમાંથી હું જે આઈએમપી છે એ તમને કરાવી આપું છું, કારણ કે ચેપ્ટર તો બહુ મોટું છે. 65 થી 70 દાખલા છે. કદાચ એની ઉપર હોય તો કહેવાય નહીં. કેટલા? 80 દાખલા છે ભાઈ. આમાંથી જો કયા સમ તમારા માટે આઈએમપી છે એ હવે સમ નંબર 6 થી આવશે. બસ હવેથી આવશે, કરવા જ પડશે આપણે. આ કઈ પૂછાતું નથી પણ આ 10મા ધોરણનું છે બધું. સમ નંબર 6 7 8 9. હા એમસીક્યુ પૂછાય કે પછી 11 12 13 14. આ 11મો દાખલો એક આઈએમપી છે. 10મો દાખલો 10 11 બે આઈએમપી છે. બાકી કંઈ નથી. પણ હું તમને બધું કરાવી દઈશ એટલે તમને એમ ન થાય કે સાહેબે કરાવ્યું નહીં એમ. હે જોઈએ હવે મૂડ ઉપર આધાર. આમાંથી છે કે નહીં દીકરાઓ? એક દાખલા નંબર 6 અને દાખલા નંબર 10 અને 11. આ 3 દાખલા આઈએમપી છે. આમાં આ સ્વાધ્યાયમાંથી 3 દાખલા આઈએમપી છે. 6 10 અને 11. એમાંથી પૂછાવાની શક્યતા 10% છે. હા એ સમજી ગયો ને તું? અરે લાય વાળા તારી કરતા વધારે સમજીએ કે પૂરું. સારું છે અત્યારે નવી નીકળી તો ખરા. ઘણા બધાને તો વરહ પૂરું થાય તોય નવી જ હોય. એક ભાઈ જૂના ચોપડા વેચનું કરતા હતા ને, ત્યાં ચોપડા દેવા ગયા. એટલે ઓલા ચોપડા લેવા વાળાએ કીધું કે ભાઈ અમે જૂના ચોપડા રાખીએ છીએ, નવા નથી રાખતા એમ. તો ઓલાએ કીધું સાહેબ આ 1 વરહ જૂના જ છે. સમજાય, ધીરે ધીરે સમજાય. તો પછી દુકાનવાળાએ કીધું તો રાખો ભાઈ, કામ આવશે તમને આવતા વર્ષે, રહેવા દો, હમણાં રિઝલ્ટ આવે પછી આપજો દેવા. કે પાછા તમને આવા હારા ચોપડા નહીં મળે એ કે. સમજાણું કે નહીં? હાલો જાઓ બેન. મેં તારી વાત નથી કીધી, તું એવું દિલ ઉપર નહીં લેતો. હું એવું ન કહું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.